રાહુલ નવા શહેરમાં રહેવા આવ્યો. એક નાનું ભાડાનું મકાન. સસ્તું પણ એક શરત હતી. ઉપરનો રૂમ ક્યારેય ખોલશો નહીં. મકાન માલિકે હસીને કહ્યું, પહેલાં ભાડૂતોએ પણ એ જ ભૂલ કરી હતી. પહેલી રાત શાંતિથી ગઈ. બીજી રાતે ચોક્કસ 3:17 વાગે ઘડિયાળ બંધ થઈ ગઈ. ટક ટક ટક. રાહુલ ઉઠ્યો. આખું ઘર અંધારું. ફોનમાં સમય 3:17. ઉપરના રૂમમાંથી પગલાંનો અવાજ. ઢબ ઢબ ઢબ. કોઈ છે? જવાબ નહોતો. ત્રીજી રાતે ફરી 3:17. આ વખતે દરવાજો પોતે જ ધીમે ધીમે ખુલવા લાગ્યો. કર્ર. રાહુલનો શ્વાસ ઝડપી ગયો. ઉપરના રૂમ તરફ સીડીઓ પર કોઈ ઊભું હતું. સફેદ કપડાં, લાંબા વાળ, ચહેરો દેખાતો નહીં. તમે કેમ આવ્યા છો? એક કર્કશ અવાજ. રાહુલ ચીસ પાડે છે. હું તો ભાડે રહેવા આવ્યો છું. આકૃતિ ધીમે ધીમે આગળ આવી અને અચાનક રાહુલને યાદ આવ્યું, મકાન માલિકે કહ્યું હતું કે પહેલાં ભાડૂત ગાયબ થઈ ગયા હતા. પણ સવાર થઈ. પાડોશીઓ ભેગા થયા. પોલીસ આવી. ઘરમાં કોઈ નહોતું. ફક્ત દિવાલ પર લોહીથી લખેલું હતું, હવે તું આગળનો છે. અને ઘડિયાળ બંધ હતી. સમય 3:17.